ફાઇનલી દોસ્તો અડધા કલાકની આપણી આ જર્ની થઈ અને આપણે વીજળી બારો આપણે પહોંચ્યા છીએ, જે મહુવાની ખૂબ નજીક છે. અને એ વીજળી બારો ક્યાં છે ને એના માટે હું તમને પહેલાં બતાવું છું. દરિયા કિનારે તમે જ્યાં પેલી સીડી દેખાય ને ત્યાં આપણે જવાના છીએ. ફાઇનલી દોસ્તો અડધા કલાકની આપણી આ જર્ની થઈ અને આપણે વીજળી બારો આપણે પહોંચ્યા છીએ, જે મહુવાની ખૂબ નજીક છે. અને એ વીજળી બારો ક્યાં છે ને એના માટે હું તમને પહેલાં બતાવું છું. દરિયા કિનારે તમે જ્યાં પેલી સીડી દેખાય ને ત્યાં આપણે જવાના છીએ. તો ચાલો હું ત્યાં જઈને પણ તમને બતાવું કે ત્યાંનું એડવેન્ચર કેવું છે. અને ચારે તરફ દરિયા કિનારો છે, એટલું જબરજસ્ત વાતાવરણ છે. તો ચાલો આજની આ સફરની વધારે શરૂઆત તમને બતાવું અને વીજળી બાળો આપણે વધારે સારી રીતે એક્સપ્લોર કરીએ. તો ચાલો આપણે નીચે જઈએ. અને આ જગ્યા મહુવામાં છે અને બહુ જ ઓછા લોકોને ખબર છે આ જગ્યા કેટલી પોપ્યુલર છે. અને બહુ ઓછા લોકો જે મહુવાના લોકો છે ને એ પણ અહીંયા બહુ ઓછા લોકો અહીંયા આવેલા છે. તો અહીંયાના જે લોકલ પર્સન હતા એમને આ જગ્યા મને બહુ સારી રીતે એક્સપ્લોર કરી. તો મેં વિચાર્યું કે આ વસ્તુ બ્લોગ અહીંયા મૂકવા જેવો છે. તો હું હવે તમને આગળની તરફ લઈ જાઉં. ચાલો દોસ્તો, વીજળી બારો એટલા માટે નામ કહેવામાં આવે છે કે અહીંયા એક જોરદાર વીજળી થઈ હતી અને વીજળી ગુફા આખી બહુ મોટી હતી. એટલે અહીંયા આ જગ્યા પર જે આપણે ઊભા છે ત્યાંથી અંદર ગઈ હતી અને પાછી બહાર નીકળી હતી. એટલે આખી મોટી ગુફા અંદર બની ગઈ છે. તો એ હું આખી ગુફા તમને એક વખત બતાવું. દોસ્તો આ એક મોટો પર્વત છે અહીંયા, જેને વીજળી બારા એટલા માટે કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલાં એક મોટી વીજળી અહીંયા પડી હતી આ જગ્યામાં. જેમ આપણે છાશ વલોવી ને એવી રીતે અંદર આ પર્વતની અંદર વીજળી ફરી અને પછી એક જગ્યા પરથી બહાર નીકળી ગઈ. એટલા માટે આને વીજળી બારો કહેવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઉપરથી વીજળી પડી અને બીજી જગ્યાએથી બહાર નીકળી ગઈ. ચાલો તો હું તમને અંદરથી જે જગ્યાએથી બહાર નીકળીને એ જગ્યા પણ બતાવું. તો ચાલો આપણે આગળ જઈએ અને જે આપણી જે એડવેન્ચર સફર છે એ વધારે રોચક બનાવીએ. ચાલો દોસ્તો, મેં તમને જે જગ્યા બતાવી, હવે આ બે પર્વતોની વચ્ચે જે આખી જગ્યા બનાવી છે, સાંકડો રસ્તો બનાવ્યો છે જ્યાં વીજળી બહાર નીકળી હતી ને, આપણે હવે એ વીજળી જ્યાંથી બહાર નીકળી ત્યાંથી અંદર જશું. એટલે તમને પાછું જે ઉપરથી મેં તમને બતાવ્યું એ નીચેથી પાછું તમને ઉપર જગ્યા બતાવી. ચાલો દોસ્તો, મેં તમને જગ્યા બતાવી. હવે અહીંયા આપણે અટકી ગયા છે ને અહીંયા એક સાંકડી આ ગલી છે જે વાંસની પટ્ટીથી બનાવેલી છે. તો આપણે એમાંથી આગળ વધીએ. તો ચાલો આપણી આગળ એ સફર આપણી ચાલુ જ રાખીએ.
દોસ્તો આ એ જ જગ્યા છે જે મેં તમને ઉપરથી બતાવી હતી કે વીજળી અંદર પહેલાં પર્વતની અંદર ફરી અને પછી એક બીજો જગ્યા શોધીને ત્યાંથી પસાર થઈ ગઈ, એટલે આખો આટલી મોટી ગુફા છે એ કોતરાઈ ગઈ. હવે મેં તમને જે બહારથી ગ્રીલ મૂકેલો હતું એ જગ્યા હું તમને પાછો અંદર જઈને પણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. રસ્તો આખો બહુ એડવેન્ચર ભરેલો છે અને અહીંયા એક મંદિર પણ છે, તો આપણે મંદિરના દર્શન પણ કરશું. દોસ્તો આ જગ્યા તમે જુઓ, કેટલી અમેઝિંગ પ્લેસ છે, અમેઝિંગ પ્લેસ. તમે મહુવામાં રહેતા હોય અથવા ગુજરાતમાં પણ રહેતા હોય અથવા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યા પર રહેતા હોય, આટલી સુપર જગ્યા, ઇટ્સ અમેઝિંગ. હું આજે પહેલી વખત અહીંયા આવેલું છું અને મેં તમને કીધું હતું કે આજે આખી વીજળી હતી ને અંદર આખા પર્વતમાં પહેલાં ફરી હતી અને પછી અહીંયાથી નીકળી ગઈ. જે જગ્યા મેં તમને બતાવી પહેલી જો ઉપર ગ્રીલ છે જે આપણે ઉપરથી જોઈ હતી, અને આપણે જે જગ્યા પરથી અંદર અત્યારે ગુફામાં એન્ટ્રી મારી ત્યાંથી વીજળી બહાર નીકળી ગઈ. ના તમે અંદર જોઈ શકો કબૂતર અને પક્ષીઓ બધા કલરવ કરે છે. અહીંયા એક બાપુનો આશ્રમ પણ છે, એ પણ હું તમને થોડું આગળ બતાવું. ચાલો આપણે જોઈએ. હજુ અહીંયા થોડી ઘણી એક્ટિવિટી થાય છે. નાનું મંદિર છે, બાપુનો આશ્રમ છે, અહીંયા બાપુની સમાધિ છે. અહીંયા હજી આપણે હું તમને આખી ટૂર કરાવું આ ગુફાની અંદર, એ પણ જુઓ તમે. આપણે એક્ઝેક્ટલી જે ઉપરથી મેં તમને જગ્યા બતાવી હતી એક્ઝેક્ટલી એના અંડરમાં છીએ. તમે જુઓ કે આટલો મોટો જે પથ્થર છે એ કેવી રીતે આટલી મોટી ગુફામાં પરિવર્તિત થઈ ગયો. દોસ્તો આ દરિયા કિનારો ગુફાની બહાર નીકળતા તરત જ છે, તો તમે ત્યાં ફોટોશૂટ કરી શકો, દરિયા કિનારે પણ જઈ શકો. અને જે હું તમને ક્યારનો અત્યાર સુધીનો આખો આપણે આ વ્લોગ બનાવ્યો એ આ ગુફા છે. તો તમને આજની આ સફર ખરેખર બહુ લાજવાબ લાગી હતી. અને બીજી વસ્તુ, અહીંયા તમે ફેમિલીમાં પણ આવી શકો છો, પણ રસ્તો થોડો બહુ કાચો છે. જો તમે બધા બોયઝ અથવા જેન્ટ્સ બધા આવતા હોય તો વધારે ઇઝી રહેશે. જો તમે ફેમિલીમાં આવતા હોય ત્યારે વધારે સભ્યો આવતા હોય તો વધારે મજા આવશે. અહીંયા કારથી તમે નહીં આવી શકો. અહીંયા તમારે ટુ વ્હીલર અથવા તમે બાઇસિકલ લઈને પણ આવી શકો છો. કારથી નહીં આવી શકો, ચાલીને આવી શકો અથવા તમે ટુ વ્હીલર પર આવી શકશો. કાર બિલકુલ નહીં ચાલે. મહુવાથી અહીંયા સુધી આવવા માટે તમારે ટુ વ્હીલર જ લેવું પડશે. તો તમે અહીંયા આવો અને એડવેન્ચર પાર્કની મજા લ્યો. મેં તો આજે લીધી, બહુ મજા આવી ગઈ.